શહેર સનવાડી વિસ્તારમાં આવેલા શિવશક્તિ ચોક ખાતે બે પાડોશી પરિવારો વચ્ચે થયેલી તકરાર હિંસક સ્વરૂપ ધારણ કરતા પિતા પુત્ર સહિત 3 લોકોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ શિવશક્તિ ચોક વિસ્તારમાં રહેતા અનિલભાઈ રમણભાઈ હરિજન દ્વારા પાડોશમાં રહેતા કેટલાક યુવાનોને દારૂ જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિને કરવા ટોકવામાં આવતા મામલો ઉગ્ર બન્યો હતો. આક્ષેપ છે કે સચિન ઉર્ફે જેમો સોલંકી, તેનો ભાઈ સ્વરૂપ સોલંકી તથા અન્ય કેટલાક લોકોએ ભેગા મળી અનિલભાઈ પર હુમલો કર્યો હતો. હુમલામાં અનિલભાઈને માથામાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. દરમિયાન તેમને બચાવવા આવેલા તેમના 17 વર્ષીય પુત્ર સોનુ પર પણ હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. ઘટના બાદ ઈજાગ્રસ્ત પિતા પુત્રને પરિવારજનો બાપોદ પોલીસ મથકે લઈ ગયા હતા. ત્યારબાદ બંનેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ આ ઝઘડામાં સચિન કનુભાઈ સોલંકીને પણ ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. સચિનના પિતા કનુભાઈ સોલંકીનો આક્ષેપ છે કે અગાઉની રાત્રે અનિલભાઈ અને તેમના સાથીદારોએ તેમના પુત્ર પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જે અંગે બાપોદ પોલીસ મથકે અરજી પર કરવામાં આવી હતી. તેમ છતાં સમયસર કાર્યવાહી ન થતાં સવારે ફરી બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. કનુભાઈ સોલંકીએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે તેમનું મકાન ખાલી કરાવવા માટે અનિલભાઈ અને તેમના સાથીદારો દ્વારા વારંવાર હેરાનગતિ કરવામાં આવે છે. ઘટના લઈને બાપોદ પોલીસે બંને પક્ષોની રજૂઆતોના આધારે વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ ઉર્મિલા છે અને અનિલ મારો ઘરવાળો છે. એ બોલવા એ રોજ છોકરીઓ લઈને આવે છે, જુગાર રમે છે, દારૂ પીવે છે. લોકોએ પેલા લોકોએ સચિન નામ છે, પછી જેમો છે, પછી પેલો કનુ છે, દિનિયો છે. એ રોજ જુગાર બી રમે છે, રોજે દારૂ પીવે છે, રોજે ગાળો બોલે છે ઘરમાં, રોજે ગાળો બોલે. અમે આવા ધંધા કરે છે, અમે કેવા જા તો મારા ઘરવાળા પર હુમલો કર્યો છે. પછી એ પેલા સચિને હથોડી લીધી, પેલા જેમાં એ કડુથી માર્યો છે મારા ધણીને. મારીને પછી એ લોકો પાછા પલટી જાય કેસ કરી દીધો. તે મારા ઘરવાળાને જ વાગ્યું છે. ઉર્મિલાબેન અનિલ. અમે કિશનવાડી રહીએ છીએ શિવશક્તિ ચોકમાં, અને છોકરીઓને લાવી ઊંધા ધંધા કરાવે છે બહાર એમના ઘરમાં, પોતાના ઘરમાં ધંધા કરાવે છે. એવા પોતે જ ધંધો એવો કરાવે છે, છોકરીઓને લાવી અને બધું એ કરાવે. તે મારો છોકરો કહેવા ગયો તે લોકોએ મારા છોકરા પર હુમલો કરીને મારા છોકરાને માથું ફાડી નાખ્યું, મારા છોકરાને બહુ માર્યો. તો તમે આવું કમ બોલો એવું કરીને એને બહુ માર્યો મારા છોકરાને. કોણ છે સામે? એ સચિન છે, જેમો છે, કનુ છે, પછી એની બેન હોય એવા ખોટા ધંધા કરવા લઈ જાય છે, પોતાની બેનને હો લઈ જાય છે. એ હથોરી લઈ રહેલો છે, હથોરીથી આખું માથું ફાડી નાખ્યું છે. તમારા છોકરાનું નામ? મારા છોકરાનું નામ અનિલ છે. અને સોનું? અને તમારું નામ? મારું નામ કાંતાબેન. અહીંથી નીકળેલો મારો ભાઈ રાત્રે ત્યાંથી ગધા માર્કેટથી કિશનવાડીથી ગધા માર્કેટ નીકળેલો, તો મારો ભાઈ પડેકી લેવા ગયો. તો આ વ્યક્તિ છે ને અનિલભાઈ કરીને એ મારા ભાઈને ડાયરેક્ટ બહારથી ગારો દીધી, સામે ગાડી નાખીને ગારો દીધી. પછી એની પાછળ ભાગ્યો મારવા માટે મારા ભાઈને. પછી સવારે મારી બેનપણી આવેલી, એ બી 9-10 વાગે આવેલી, બહુ મોડા બી નથી આવી. તો અમે લોકો ખાલી મૂકવા જ જતો તો મેં, એટલામાં ભાઈ વ્યક્તિ ડાયરેક્ટ બહાર આવીને ડાયરેક્ટ મારવાનું ચાલુ કરી દીધું એકબીજાને. પછી ભાઈ કે તું ઊંધા ધંધા કરે છે, આ કરે તે કરે છે, પણ અમે ઊંધા ધંધા કરી નહીં રહ્યા. ને અમારે આ ભાઈ છે ને ઘર ખાલી કરવા માટે સ્પેશિયલ અમારી જોડે લડી રહ્યો છે. શું નામ તમારું? મારું નામ સચિન છે.